સૌરાષ્ટ્ર મુસ્લિમ સંપ્રદાયના મહાન શખ્સિયત એવા સૈયદ અબ્દુલ કાદિર બાવાના ઇન્તેકાલમાં હજારો અકીદતમંદો જનાઝામાં જોડાયા હતા. તો રાજ્યમાં સૈયદ પીરે તરીકત હાજી અબ્દુલ કાદિર બાવા કાદરીનો ઇન્તકાલ ગત રાત્રિના રોજ થયો હતો. કાદિર બાવાના અવસાનના સમાચાર સાંભળીને મુરીદોમાં ગમગીનોનો માહોલ છવાઈ ગયો હતો અને તારીખ 31ના રોજ સવારથી જ બહારપુરા ખાતે આવેલ ખાનકાહે કાદરિયા ખાતે પીરશાહના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા અને બપોરે 2 કલાકે જનાઝો કાઢવામાં આવ્યો હતો, જેમાં નમાઝ જનાઝાની નમાઝ સૈયદ અબ્દુલ કાદિર બવાન શહેજાદા સૈયદ પીરે તરીકત હાફિઝ અલી મરદાન સાહેબ બાવાએ પાઠવી હતી. જનાઝામાં હજારોની સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર, કચ્છ અને મહારાષ્ટ્ર, સુરત તથા વડોદરા શહેરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નાગોર શરીફથી સૈયદ પીરે તરીકત સદાકત હુસૈન, વ્યસન મુક્તિના પ્રણેતા સૈયદ દાદા બાપુ સાવરકુંડલામાંથી મુફ્તી ગુલામ ગૌશ અલવી સાહેબ, સૈયદ કય્યુમ બાવા સિરાજી, સૈયદ શફિયામા બાપુ બુખારી, રફીક બાપુ અરબિયાવાલા અને બશીર બાપુ રુસ્તમવાલા અને રાજકોટથી પધારેલા નઝીર બાપુ સૈયદ મુનાબ બાપુ હાજર રહ્યા હતા. આમ કાદર બાવાએ સૌરાષ્ટ્રની ધરતી પર જ નહીં પરંતુ ભારતભરના ખૂણે ખૂણા સુધી માનવતા પહોંચાવી છે. અંતમાં અલી મરદાન શાહ બાવે જણાવ્યું હતું કે સૈયદ અબ્દુલ કાદિર બાવાનું શાયો અને ફઝલો કરમ દરેક ચાહનાર અકીદતમંદ અને મુરાદો પર રહેશે. અને ધોરાજીના ઉમરકોટ ગામ ખાતે સૈયદ કાદર બાવાની દફનવિધિ કરવામાં આવી હતી. દફનવિધિના સમયે ચાહકોની આંખોમાંથી આંસુઓની અશ્રુધારા વહેતી થઈ હતી. અનંતમાં ઉપસ્થિત તમામ લોકોએ ઈશાલે સવાબ અર્પણ કર્યો હતો. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી.